નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આ એક સત્ય ઘટનાની વાત છે। આજના વિડીયોમાં એક ઘટના એવી બને છે કે એક 20 વર્ષની દીકરી કે જે પોતાનું કોલેજનો અભ્યાસ પૂર્ણ કરે છે। દીકરી મોટી થતી જતી હતી એમ એમના માતા પિતાને એમના જે કાંઈ પણ લગ્ન સંસ્કાર છે એમની ચિંતાઓ થવા લાગી હતી। એમના લગ્ન માટે માગાઓ પણ આવવા લાગ્યા હતા। દોસ્તો, સ્ટોરીને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો। આ દીકરી ધીમે ધીમે હવે દિવસો એમને કપાતા જતા હતા અને દિવસે ને દિવસે આ દીકરી માટે અલગ અલગ માગાઓ આવવા લાગ્યા હતા। આખરે એમના માતા પિતા એવો વર પસંદ કરવા માગતા હતા કે જેમની પાસે ખૂબ બધા પૈસા હોય અને સંપત્તિ ખૂબ વધારે હોય। વાત કંઈક એવી છે કે આ જ ચક્કરમાં આ જ સંપત્તિના મામલામાં પોતે પોતાની દીકરીને ચોઈસને પૂછવાનું ભૂલી જાય છે। ઘટના એવી બને છે કે દીકરીને પૂછ્યા વગર જ દીકરીને આ વર ગમે છે કે નથી ગમતો, મૂર્તિઓ ગમે છે કે નથી ગમતો, એ પૂછ્યા વગર જ માત્ર પૈસાની લાલચમાં આવીને પોતાના પિતા અને માતા એ પોતાની દીકરીને જે તે વર સાથે પરણાવી દે છે, જે તે મૂર્તિયા સાથે પરણાવી દે છે। વાત એવી છે કે એમના લગ્ન તો થઈ જાય છે, બંનેનું દાંપત્ય જીવન શરૂઆતના 2-4 મહિનાઓ ખૂબ સારું ચાલે છે। ખૂબ ધૂમધામથી એમના લગ્ન પણ આયોજિત કરવામાં આવ્યા હતા, કારણ કે સામેવાળા મૂર્તિયાવાળા ખૂબ પૈસાદાર હતા। એમની પાસે પૈસાની છોડો ઉછળતી હતી, પરંતુ આ નાની એવી દીકરી જે કાંઈ સામાન્ય ઘરમાંથી આવતી હતી એમની પાસે માત્ર સંસ્કારો સિવાય કશું નહોતું। સંસ્કારો અને ખાનદાની લઈને તે ત્યાં મૂર્તિયાને ત્યાં જાય છે એમના ઘરે। હવે તો 2 કુળની તે વહુ બની જાય છે, 2 કુળને તારવાવાળી દીકરી બની જાય છે। ઘટના એવી બને છે કે આ માત્ર 2-4 મહિનાનો જે દાંપત્ય જીવન છે ખૂબ સારું ચાલે છે, પછી એવી ઘટનાઓ દીકરી સાથે બને છે કે જે જાણીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય। તમને જાણીને નવાઈ લાગશે કે એ દીકરી સાથે ધીમે ધીમે હવે ટોર્ચરિંગ કરવામાં આવે છે। દિવસે જ્યારે એમનો પતિ જતો રહે ત્યારે એમના જે ઘરના સભ્યો છે એમાં પછી એમની નણંદ હોય કે પછી એમના સાસુ હોય, એમની દ્વારા એમને ખૂબ કામ કરાવવામાં આવે છે। સવારથી સાંજ સુધી લગાતાર એમની પાસે એક પછી એક એવા તમામ કામો કરાવવામાં આવે છે અને તેઓ બંને સોફા ઉપર આખો દિવસ બેસી રહે છે। દીકરીને ત્યાં સુધી પણ વાંધો નહોતો, એ કામ કરવા માટે તૈયાર હતી, પરંતુ જ્યારે સાંજે એમનો પતિ આવે છે ઘરે, કામેથી થાકીને આવેલા પતિને એમની સાસુ અને એમની નણંદ એ બંને આ વહુની ફરિયાદો કરવા લાગે છે। આખા દિવસ દરમિયાન કામ કરવા છતાં પણ સાંજે જ્યારે એમના પતિ આવે ત્યારે એમની સામે ખોટી વાતો કરીને, નવા નુસ્ખાઓ કાઢીને એમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે છે। પતિ તો એમની માના તરફેણમાં જ બોલે છે, એમને એમની માની બધી જ વાતો સત્ય લાગે છે। એમણે ફેક્ટ ચેક કરવાનો પ્રયત્ન ન કર્યો, સાચી હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, એ તમામ દિશાઓમાં વિચારવાની જગ્યાએ પોતાની માએ કહેલી વાત તે માની લેશે। દોસ્તો, આ 20 વર્ષની જે દીકરી છે એમની સાથે જે ઘટનાઓ હવે બને છે એ કોઈની સાથે ન બને એવી જ પ્રાર્થના કરીએ, કારણ કે આ દીકરી હવે આખો દિવસ કામ કરે છે। પતિ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ પહેલાં મળતો હતો, જે હવે ઓછો થતો જાય છે। હવે આ દીકરી જાય તો જાય ક્યાં, અને એક દિવસ એવો વિચાર કરે છે, એવું નક્કી કરે છે કે પોતે પોતાના પિયરિયામાં જતી રહે। પોતાના પિયરમાં જાય છે અને ત્યાં જઈને પોતાના મમ્મી પપ્પાને આ બધી વાતો કરે છે કે એમની સાથે હવે તો એમનો પતિ ઘણીવાર મારપીટ પણ કરવા લાગ્યો છે। ઘરના દરેક સભ્યો તેમની વિશે અભદ્ર ભાષાઓ બોલે છે, અભદ્ર વર્તણૂક કરે છે અને એમની પાસે વારંવાર કામ કરવા છતાં ખોટા બહાનાઓ કાઢીને એમને માર પડાવવામાં આવે છે। દીકરી આ બધી વાસ્તવિકતા એમના માતા પિતાને જણાવે છે, પરંતુ માતા પિતા પોતાના દીકરીના આંસુઓને નથી જોઈ શકતા। એ આંસુઓને પાછળ એમને જે પૈસાઓ છે, પૈસા દેખાય છે, સંપત્તિ દેખાય છે, એટલે દીકરીને એવી સમજાવે છે કે બેટા, સાસરિયામાં એવું જ હોય, ત્યાં થોડું ઘણું સહન કરવું પડે। આ થોડું ઘણું હોય ત્યાં સુધી તો ચલવી શકાય, પરંતુ આ હવે એ હદ સુધી પહોંચ્યું હતું કે જેની કલ્પના પણ એમના માતા પિતાએ નહીં કરી હોય। માતા પિતા ગમે તેમ કરીને પોતાની દીકરીને સમજાવે છે અને પોતાની દીકરીને એમના સાસરીએ મોકલે છે। સાસરીએ જઈને એમને થયું કે હવે એમના પતિ અને એમના ઘરના સભ્યો સુધરી જશે અને એમની સાથે સારું વર્તન કરશે, પરંતુ સમય કંઈક બદલાઈ રહ્યો હતો અને હવે પણ એમનું વર્તણૂક એવું ને એવું રહ્યું હતું। તેમ છતાં એમનું વર્તન હવે તો ડબલ બદલાયું હતું કે એમનો પતિ હવે તેમની સાથે મારઝૂડ પણ કરવા લાગ્યો હતો। ધીમે ધીમે હવે તો આ દીકરી દિવસો કાપી રહી હતી, કારણ કે ન તો એમના માતા પિતાને કહી શકતી હતી કે ન તો એમના સાસરિયાવાળા એમની વાત સાંભળવા માટે તૈયાર હતા। આ તમામ ઘટનાઓ વચ્ચે દીકરી કંઈક એવું પગલું ભરી લે તે પહેલાં એમની સાથે એમની સહેલી હોય છે, એમને આ તમામ વાતો વિશેની જાણ કરે છે।
એમની સહેલી એમને આશ્વાસન આપે છે કે હું બધું જ ઠીક કરી દઈશ, તું આડાવડું પગલું કાંઈ પણ ન ભરતી. ત્યારે આ દીકરીની એ પોતે સહેલીની વાત માનીને પોતે શાંતિથી હવે સહન કરવા લાગે છે અને દિવસો કાપવા લાગે છે. ધીમે ધીમે એમની સહેલી એમના માતા પિતાને વાત કરે છે કે આપની દીકરી સાથે આવું થઈ રહ્યું છે, છતાં આપે ધ્યાન દોર્યું નથી. આપે આ બાબતે વિચારવું જોઈએ અને દીકરીના હિતમાં નિર્ણય લેવો જોઈએ. આ સહેલીની વાત જ્યારે એમના માતા પિતાના કાને પડે છે ત્યારે થોડો એને વિશ્વાસ બેસે છે કે આખરે આવું પણ બની રહ્યું છે. એટલે તાત્કાલિકના ધોરણે તેઓને એમ થાય છે કે દીકરી અવળું પગલું ભરી લે તે પહેલાં એમનો સંપર્ક કરવો જોઈએ. માતા પિતા દોડીને પોતાના દીકરીના સાસરિયાવાળાને ત્યાં પહોંચી જાય છે અને કહે છે, આખરે દીકરી અમારી ક્યાં છે? જે દીકરીને અમે તુલસીનો ક્યારો સમજીને ઉછેરી, જે દીકરીને અમે મોટી કરી, જે દીકરીને તમારા જે કાંઈ પણ મૂર્તિયા માટે અમે તૈયાર કરી અને દીકરીને વાજતે ગાજતે પરણાવીને તમારા ઘરે મૂકી અને તમે સાચવી ન શક્યા. ક્યાં છે અમારી દીકરી? અમારી દીકરી અમને જોઈએ છે. બસ આવા સવાલો સાથે માતા પિતા એમના સાસરિયાવાળાને ત્યાં પહોંચી જાય છે. સાસરિયાવાળા એકદમ મૌન થઈ જાય છે, કારણ કે અચાનક આ દીકરીના માતા પિતાને આવેલા જોઈને તેઓ સ્તબ્ધ થઈ જાય છે. કારણ કે દીકરી પણ હવે ઉપરના ઘરેથી બહાર આવે છે અને એ પોતાના માતા પિતાને જોઈને એ પણ અચંબિત થઈ જાય છે. દીકરી બધું જ ખુલીને ન કહી શકે, માટે એમની સહેલી પણ સાથે હતી અને આ સહેલી બધું જ કહેવા લાગે છે. હવે તો દીકરીને પણ હિંમત આવે છે. દીકરી હિંમત સાથે બધી જ વાતો એમના સાસરિયાવાળા, એમના નણંદ હોય કે પછી સાસુ હોય કે એમના પતિ હોય, બધાની જ વાતો છે એમના માતા પિતાને જણાવવા લાગે છે. આખરે નિશાન પણ એમને મળી આવે છે કે જે નિશાન એમને મારઝૂડ કરવાના નિશાન હોય. ત્યારે માતા પિતાને એવું રિયલાઇઝ થાય છે, એવું એમને ભાન થાય છે કે આખરે આ દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે. તાત્કાલિકના ધોરણે ત્યારે જ તેઓ પોલીસ સ્ટેશને જાય છે અને પોલીસને આ બધી જ બાબતોની આ ઘટનાની જાણ કરે છે. પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિકના ધોરણે એક્શન લેવા માટે બંધાય છે અને આ દીકરીની તમામ વાતો જાણે છે. છેલ્લા કેટલાય સમયથી આ દીકરી સાથે આવું થઈ રહ્યું હતું અને માતા પિતાએ હવે આ બાબતે ધ્યાન દોર્યું. ત્યારે દીકરી હવે આ એક ઊંડા કૂવામાં પડતી બચી જાય છે. દીકરી સાથે જે ઘટનાઓ બને છે એ દીકરીની ઘટનાઓ એ પોલીસ દ્વારા એમને નોંધવામાં આવે છે અને એમના જ સાસરિયાવાળા વિરુદ્ધ તદ્દન કાર્યવાહી કરવામાં આવે છે અને તત્કાલિક ધોરણે એમની કાર્યવાહી કરીને તમામ ઘરના સભ્યોની ધરપકડ કરવામાં આવે છે. આ સાથે જ દોસ્તો, આ સ્ટોરીનો અહીંથી અંત નથી આવતો. દીકરીએ હવે પોતાના માતા પિતા સાથે રહેવા લાગે છે. જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી દીકરીના બીજા લગ્ન પણ ન થઈ શકે. હવે છૂટાછેડાની પ્રોસેસ પણ ચાલી રહી છે. ત્યારે હવે દીકરીના માટે હવે એમના પિતાને પણ સમજાઈ ગયું છે, એમના માતાને પણ સમજાઈ ગયું છે કે પૈસો મહત્વનો નથી, પરંતુ ખાનદાની છોકરો હોવો જોઈએ, સંસ્કારી છોકરો હોવો જોઈએ. હવે બસ આ દીકરીના માતા પિતા હવે સંસ્કારી અને ખાનદાની છોકરાની શોધમાં છે. કારણ કે પોતે જે વીતેલું છે એમનું ભાન એમને થયું છે, એવું એમનું ફરીવાર રિવિઝન ન થાય, રિપીટ ન થાય, તે બાબતે તેઓ ખાસ કાળજી લેવા માગે છે. દોસ્તો, આવું તો ગુજરાતના અનેક માતા પિતાઓ સાથે થતું હોય છે અને એમની દીકરીઓ આ માતા પિતાની જે માનસિકતા છે એનો ભોગ બનતી હોય છે. દીકરીઓ કેટલું સહન કરી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ આ વિડીયોમાં છે. અને આ દીકરી સાથે જે ઘટનાઓ બની એ કોઈ સાથે ન બને એવી પણ પ્રાર્થના કરીએ છીએ. દોસ્તો, આ ઘટના વિશે આપનું શું કહેવું છે? તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ સ્ટોરીને એક લાઇક કરી દેવાની જવાબદારી તમારી છે અને તમારા દરેક ગ્રુપમાં દરેક માતા પિતા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. માટે ફોરવર્ડ કરવાની, શેર કરવાની જવાબદારી પણ તમારી બને છે. વિશેષ નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી હજુ સુધી આપ ચેનલને નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.